અમદાવાદના બાકરોલ ગામ પાસે નદીમાં 33 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા। સાબરમતી નદીનો જળસ્તર વધતા શ્રમિકો ફસાઈ ગયા હતા। રેલવે શ્રમિકો અને માછીમારી કરતા લોકો ફસાઈ ગયા હતા। અમદાવાદ ફાયર વિભાગની ટીમે તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું છે। ફાયરની ટીમે ફસાયેલા શ્રમિકોને બોટ વડે સલામત રીતે બહાર કાઢ્યા છે। 33 જેટલા લોકો ફસાઈ ગયા હતા। એ તમામ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં જળસ્તર વધતા અનેક શ્રમિકો ફસાયા હોવાની વિગતો પણ સામે આવી હતી અને તાત્કાલિકપણે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેલવે શ્રમિકો અને માછીમારી કરતા લોકો ફસાઈ ગયા હતા। અમદાવાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું છે। ફાયરની ટીમે ફસાયેલા તમામ શ્રમિકોને બોટ વડે સલામત રીતે બહાર કાઢ્યા। બાકરોલ નજીક મજૂરો ફસાયા હતા અને ફાયર વિભાગ ત્યાં રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યું। સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે 25 થી પણ વધારે જેટલા મજૂર આ બાકરોલ નજીક જે નદીનો પટ આવેલો છે જ્યાં રેલવેનું કામ ચાલી રહ્યું છે અને તે ની અંદર ફસાયા હતા। અત્યારે હાલ જે ફાયર વિભાગનું રેસ્ક્યુ છે તે ચાલી રહ્યું છે અને ફાયર વિભાગ દ્વારા જે ફસાયેલા મજૂર છે તેમને લાવવામાં આવી રહ્યા છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે રેસ્ક્યુ છે જે ફાયર વિભાગ છે તેના દ્વારા જે રેલ પ્રોજેક્ટના જે ફસાયેલા મજૂરો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। ફાયર અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે આ જે તમામ લોકો છે તેમને કયા પ્રકારે અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે અને કયા પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી। સર, શું કોલ મળ્યો હતો અને શું કામગીરી કરી? અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમ ખાતે કોલ મળતા નજીકનું ફાયર સ્ટેશન, અસલાલી ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશન, થલતેજ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ વોટર રેસ્ક્યુ કરેલ છે। અત્યાર સુધી 33 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરી દીધેલું છે। તે લોકોના નામ સાથેની અને ઉંમર સાથેની યાદી પણ રેડી છે। ઘણા ચેલેન્જીસ પડ્યા, જે વહેણવાળું પાણી છે એમાં બાવળિયા છે, રોપવેલ છે, આ બધી વસ્તુઓને ચેલેન્જીસને પાર કરીને આપણે અમદાવાદ ફાયર બ્રિગેડની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશને ટીમ પાર કરેલું છે। સર, કેટલા મજૂરો હતા, શું કામ કરી રહ્યા હતા અને કયા પ્રકારે કેટલો સમય આ રેસ્ક્યુ ચાલ્યું? ઘટનાની જાણ મળતા રેલવે વર્કર્સ હતા। એ લોકો પાટાનું કામ કરતા હતા, બ્રિજનું કામ કરતા હતા, સિવિલ વર્કર્સ હતા। એ લોકો 33 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડે કમ્પ્લીટ કરી દીધું છે। બિલકુલ, તો 33 જેટલા લોકોનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને જે હું ફરી એક દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે તમામ મજૂરો છે તેમને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે અને સુરક્ષિત 33 જેટલા જે મજૂરો છે તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે। જે તમામ રેસ્ક્યુના કરેલા જે મજૂરો છે તેમની સાથે આપણે વાત કરીશું। ક્યાં કામ કર રહે थे आप वहाँ पर? मछली मारने गए थे। मच्छी मारने गए थे। कहाँ पे रहते हो आप? यहीं पे रहते हैं। तो आप क्या करते हो? आप क्या करने गए थे? उधर ही रहते प्रोजेक्ट में काम करते हो? मछली मारने गए थे। मछली मारने, हाँ मछली मारने गए। બિલકુલ, તો આ જે લોકો છે તે ક્યાંક માછીમારી કરવા માટે પણ ગયા હતા અને 33 થી પણ વધારે જેટલા લોકો કે જે મેટ્રો પ્રોજેક્ટના હતા અને કેટલાક લોકો જે છે તે માછીમારી કરવા ગયા હતા। આ તમામ લોકોને ફાયર વિભાગે અત્યારે રેસ્ક્યુ કરી અને બચાવી લીધા છે। માછીમારી કરવા માટે ગયા અને ફસાયા કેટલાક મેટ્રો જે રેલ પ્રોજેક્ટ ચાલુ હતો તે રેલ પ્રોજેક્ટના લોકો હતા, કેટલાક માછીમારી કરતા લોકો હતા અને આ 33 લોકોને હાલ બચાવી લેવાયા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, બાકરોલ। નવસારીના જલાલપોરના આસરા ગામે ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું। 1 કલાકની ભારે જહેમત બાદ ત્રણેયને બચાવાયા છે। નવસારી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। 2 મહિલા અને 1 પુરુષનું રેસ્ક્યુ કરાયું છે। મીંઢોળા નદીનું જળસ્તર વધ્યું હતું અને અચાનક જ જળસ્તર વધતા 3 લોકો ફસાઈ ગયા હતા। ખાસ ચારો લેવા માટે આ 3 લોકો ગયા હતા અને ત્યારબાદ નદીનું જળસ્તર વધતા આ 3 લોકો ફસાયા હતા। જોકે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગામના યુવાન હર્ષદભાઈ ભાવજી, જેના પાસે ડ્રોન છે, એના ડ્રોન થી એમને આસણા ગામના સીમાડામાં એમને શોધ્યા અને ત્યારબાદ પોલીસની ટીમ જે છે મોરડીના પીઆઈ સાહેબને, આપણે જલાલપોર તાલુકાના મામલતદાર ઈસરાની સાહેબ, ટીડીઓ સાહેબ ને જાણ કરી અને આ બાબતે માહિતગાર કર્યા અને એમણે તમામે અમને સહકાર આપ્યો અને સહકાર આપીને એમણે રેસ્ક્યુ ટીમ મોકલી। રેસ્ક્યુ ટીમ લગભગ 1:15 થી 2:30 વાગ્યાના આસપાસ અમારા ગામમાં પહોંચી ગઈ અને લગભગ 30 મિનિટના અંદરમાં એ જે ફસાઈ ગયેલા હતા 3 ઈસમ આસણા ગામના તેને બચાવીને પરત લઈ આવેલા છે। એ 3 ઈસમ સુરક્ષિત છે। કંટ્રોલ રૂમમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં સમથિંગ 12 વાગે જેવો કોલ મળેલો હતો કે આવી રીતના કઈ નદીની પેલી સાઈડ
3 વ્યક્તિ ફસાયેલા છે જે ઈટની ભઠ્ઠીમાં કામ કરતા હતા ને 2 દિવસથી ફસાણા છે એવી રીતના અમને કોલ મળેલો હતો ત્યારે અમે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ સહિત 8 ફાયરમેન અને એક ડ્રાઈવર સહિત અમે રેસ્ક્યુ બોટ લઈને એમને ભારી જહેમત બાદ રેસ્ક્યુ કરેલ છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાઈ ગયા. જામજોધપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા. જામવાડી ગામે કોઝવે પરથી પાણી ફરી વળ્યા. વસંતપુર સહિતના ઉપરવાસના ગામડાઓની અવરજવર પણ હાલ બંધ કરવામાં આવી છે. આ તાલુકાના ડાયમંડસાર, વેણુ અને ઉમિયાસાગર ડેમ પણ છલકાઈ ગયા છે. ઉમિયાસાગર ડેમના 10 જેટલા દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. એક તરફ જામનગર જિલ્લામાં ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે જામજોધપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. અને આ જ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે. હિરેન, જામનગર જિલ્લામાં એક તરફ ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા, ત્યારે શું સ્થિતિ? જી વૈભવ, ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં જો જામજોધપુર તાલુકાની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકામાં આજે સવારથી અત્યાર સુધી 4 ઇંચથી પણ વધુ વરસાદ છે તે નોંધાયો છે, જેને લઈને જોધપુર તાલુકાનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જેમાં ઉમિયાસાગર ડેમ હોય કે તે સહિત જે અન્ય ડેમો છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. જે નવા નીરની આવક થતા ડેમ છે તે ઓવરફ્લો થયા છે, જેને લઈને ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ આજે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક કાચું સોનું કહી શકાય કે જે ખેડૂતો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ જામનગર જિલ્લાના જે અન્ય તાલુકા છે, કાલાવડ છે કે જોડિયા કે ધ્રોલ તાલુકો છે, તેમાં જે વરસાદી ઝાપટા છે તે પડી રહ્યા છે. હજી સુધી જે જામનગર જિલ્લામાં ઓવરઓલ જે વરસાદ થવો જોઈએ તે પ્રમાણમાં ખૂબ જ ઓછો વરસાદ થયો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. ત્યારે હાલ આજે વરસાદ પડી રહ્યો છે તેનાથી ખેડૂતો તેમજ જે લોકો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી વૈભવી. બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદના રસ્તાઓ જળબંબાકાર બની જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વસ્ત્રાપુરથી હિમાલયા મોલ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. જેને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે પ્રી-મોન્સૂન પ્લાન પાછળ કોર્પોરેશન લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને તેમ છતાંય આવા દ્રશ્યો સર્જાય છે. લોકોના બાઇક પણ બંધ પડી જાય છે. આટલા એરિયામાં બહુ પાણી ભરાય છે. સરકાર ધ્યાન આપતું નથી. રોડ બહુ નીચાણવાળા વિસ્તારમાં છે. અમદાવાદ શહેરમાં ખાસ કરીને ગુરુકુલ અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં એકાદ ઇંચ વરસાદ પડતા પાણી ખૂબ જ ભરાઈ જાય છે. તમે અત્યારે જોઈ શકો છો હાલ બરાબર છે. એક્ટિવા લઈને નીકળવું મુશ્કેલ છે. મેં એ જ વાત કરી મારા વાઇફ સાથે કે નાના વ્હીકલ તરત ફસાઈ જાય છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ખાખી જાડિયામાં રૂપાવટી નદીના પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે. મગફળી, સોયાબીન અને કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ નુકસાનીનો અંદાજ આવશે. ખાખી જાડિયા અને મોટી પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોના જે ખેડૂતો છે તેમને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા શહેર ને ઉપલેટા પંથકમાં છે તે ધમાકેદાર વરસાદની છે તે બેટિંગ થઈ છે. ત્યારે ખાખી જાડિયાના ગામે છે તે વીટીવીની ટીમ પહોંચી છે. જોઈ શકાય છે દ્રશ્યોના ખેડૂતના ખેતરના દ્રશ્યો છે. જાણે કે નદી સ્વરૂપે છે તે આ વરસી હોય તેવું લાગ્યું. બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાં પાણી આવ્યું. ડેમમાં પાણીની આવક વધતા મુક્તેશ્વર ડેમના 4 જેટલા દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું છે. ડેમની સામેના રોડ પર પાણી વહેતા થયા છે અને માર્ગ બંધ થયો છે. લોકોને માર્ગ પરથી પસાર ન થવા માટે તંત્રે અપીલ કરી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તો બનાસકાંઠાના દ્રશ્યો કે જ્યાં એક તરફ સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું છે કારણ કે મુક્તેશ્વર ડેમના 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. એટલું જ નહીં, માર્ગ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એક તરફ નવા નીરની આવક થઈ છે.